આપણને ગુણ અને રૂપ બે મળ્યું. જો રૂપ વેચવાનું ભગવાને ચાલુ કર્યું ને એટલે કાશ્મીરથી ચાલુ કર્યું. કાશ્મીરના માણસો રૂપાળા બહુ, ભલે નાય નહીં પણ આ રૂપ બહુ. રૂપ વેચતા વેચતા દક્ષિણમાં પહોંચ્યા, ગોપાલ બાપુના ગામ બાજુ. અయ్યો રામા સ્વામી રૂપ ખાલી. પછી દક્ષિણ તમે સાંભળી લો, ભગવાનની નજીક બહુ. સાહેબ ગામડું હોય કે મોટું સિટી હોય, એ સવારમાં પૂજા પાઠ કર્યા વગર દક્ષિણનો માણસ તમને જોવા ન મળે. અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત, એની ધાર્મિકતા, એના મંદિરો જુઓ સાહેબ, ઓળઘોળ થઈ જવાનું મન થાય. એટલે એ લોકોએ ભગવાનને ફરિયાદ કરે, અయ్યો રામા સ્વામી હમને તું મારા ભજન કિયા, તુમને અમાર કો કલર દિયા. ભગવાન કે સાંભળી લો, તમને બુદ્ધિ દેવાનું શરૂ કરીશ તો તમારથી વધારેમાં વધારે આઈએસ ઓફિસરો હોય ને સાહેબ તો દક્ષિણમાં છે. બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કર્યું. એ દેતા દેતા પંજાબ પહોંચ્યા, તા બુદ્ધિ ખાલી. કાં ભૂલના પકડતા હોય ને કાં ખટારા હાંકતા હોય. 10 વર્ષ કેમ ગોબાવી નાખ્યા હજી મને ખબર નથી પડી. બોલો લ્યો. પણ કહેવા ગયો વચ્ચે આવ્યું સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર, એને આમલી રૂપ દેતા દેતા નીકળ્યા તો રૂપે મળ્યું, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તો સાહેબ ગુણે મળ્યું. રૂપ અને ગુણ બે મળ્યા હોય તો આ બે રાષ્ટ્રને. અને સાહેબ આ દેશનો એક નાનો પ્રસંગ મારે કહેવો છે કે શું આ દેશની ખુમારી છે. પોતાના મૂલ્યોને જાળવી રાખે એ જ ભારત વર્ષનો માણસ છે. કરીબ 150 साल 150 साल पहले एक सत्य घटना. ओस्मान एक कोई दक्षिण का राज्य था. थोड़ी हिंदी बोलूं, प्रसंग मैंने गमे से એટલે કેવું છે સાહેબ ને. वहाँ एक जगह थी, जमीन का झगड़ा था. मुस्लिम लोग ये कह रहे थे कि हमारी जगह है, हमको यहाँ मस्जिद बनाना है. त्यार अंग्रेजो होता अपना देश में. हिंदू लोग ने विरोध किया कि नहीं, ये जगह हमारी है, हम मंदिर बनाएंगे. ये पूरा मामला कोर्ट में तय हुआ. जज निर्णय नहीं ले रहे थे, अंग्रेज जज था. हिंदू भाइयों को बोला एक काम कीजिए, मैं उसमें निर्णय नहीं ले सकता, आपको जिसके ऊपर ट्रस्ट हो, जिसके ऊपर भरोसा हो, उसका नाम दीजिए, उसका निर्णय आप फाइनल कीजिए. तो हिंदू भाइयों ने कहा कि सामने मस्जिद है ना, हाँ, वहाँ का मौलाना बहुत बूढ़ा है, उसके ऊपर हमको भरोसा है, वो कहेगा हम स्वीकार लेंगे. तो मुस्लिम भाइयों ने कहा कि तो सही है, तो अपने पक्ष में ही बोलेंगे. कोर्ट में हाजिर हुआ. जज ने पूछा, बोलिए मौलाना साहब ये जगह किसकी है. मालिक, जज साहब हम तो 200 साल से पहले आए थे, ये तो हिंदू भाइयों की है, हम नहीं ले सकते, ये हिंदू की है. साहब अंग्रेज जज ने तब बोला था कि आज मुसलमान हार गया, इस्लाम जीत गया. मुसलमान हार गया और इस्लाम जीत गया. मारो कहेવાનો સુર, આ દેશ સત્યનો દેશ છે. અને આવા સાચા નિર્ણય જેણે આપ્યા હશે ને એને જુગો જુગ સાહિત્યકારો સ્વીકારતા રહેશે. ભલા માણસ આવા સાચું બોલનારા નામે માણસો છીએ. મોદી સાહેબના કોઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ. મને એ તો જવાબ આપો તમે કે એટલા વર્ષો પછી આવું બોલનાર વ્યક્તિને, આવું સાતી કાઢીને હાલનારો વડોપ્રધાન ક્યાં મળ્યો છે આપણને? કોઈ રોડું નથી લગાડતો સાહેબ. બસ એ કરી દેખાડવાની વાત તમારી છે. યહાં બોલના મના હૈ, કામ કરના ચાહીએ. અને ઓગણીમાં આડો હાલે એને વળગે જોગણી. હે પણ મેં કીધું ને કે પાછો સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રને સાહેબ સંબંધ એવો છે. તમારા શિવાજી જન્મે અહીંયા અને હાલડાની દોરી ઠેઠ સૌરાષ્ટ્ર પહોંચે, અને મારો રાષ્ટ્રીય જાહેર મેઘાણી ત્યાં બેઠો બેઠો એનું પારણું ચૂલાવે સાહેબ. હે શું આમ સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્રનો બહેનો. અને પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે જ છે, સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર. બાકીના રાજ્યોને દેશ છે સાહેબ, રાષ્ટ્ર તો આ છે સાહેબ. અને બે માલી એવા જન્મ્યા છે સુરવીરો, બે માલી એવા. અને પડખે જે રાજસ્થાનનો જે આપણે હૂફ મળી, રાજસ્થાને એવા વીર પુરુષો આપ્યા.
ધરતી જોરારી જોરારી, ધરતી વીરારી વીરારી, ધરતી પીરારી પીરારી. અને મહારાણો પ્રતાપ ત્યાંથી મળ્યો, શિવાજી અહીંથી મળ્યા, અને કહેવા ગયો સૌરાષ્ટ્રમાં હમીરજી ગોહિલથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધી જેવા મર્દોને એમ કહેવાય કે ધરતી આવ્યા છે સાહેબ. ગુજરાત ગુજરાત છે સાહેબ. અને હવે સાહેબ ગુજરાતી કરે ને એવું કોઈ ન કરે. બોલો ગુજરાતી ગુજરાતમાં જન્મો છું યાર, એટલે એકચ્યુઅલી તો મારા માટે સ્વર્ગ જ છે ને યાર. હા, મારા મને જમરાજા મારી મારીને એમ કહે ને તારે ક્યાં જવું, તું એમ જ કહું ગુજરાત જવું છે, ગુજરાત જાઉં. પછી એમ પૂછે ગુજરાતનો તને ગળા શું છે, ગુજરાત જાવ એટલે મહારાષ્ટ્રવાળા અમને બહુ સ્વીકારે છે, એટલે અમને બે દેશ રાજ્યમાં મજા આવે. અને ગુજરાતી ગમે ત્યાં જાય કેળો કરે. મને હમણાં દાદા એક જણાએ પૂછ્યું, મને કે સત્યનારાયણ ભગવાનની કથામાં શિરો જ હું કામ? એટલે મેં કીધું સત્ય હંમેશા વૃદ્ધ હોય છે, પીઠ, અને વૃદ્ધ હોય અને દાંત ન હોય, એટલે એને પચે ને એ માટે આપણે શીરો કરવો પડે. સત્યને પચે એવો ખોરાક હોવો જોઈએ ભલા માણા. સત્ય પચાવતા શીખો. ભલે 22 વર્ષનો યુવાન હોય પણ સત્ય પચાવતા શીખવું હોય તો એ 22 વર્ષને 92 વર્ષની પીઠતા લેવી જોઈએ સાહેબ. અને કહેવાય ગયો સાહેબ ભારત વર્ષ છે. જ્યારે જ્યારે સમય આવ્યો છે, હવે કૃષ્ણ 11 વર્ષના હોય અને મથુરા કચ્છની સામે આવ્યો ને સાહેબ, એ કંસની સામે જ્યારે જોવામાં આવ્યો ને ત્યારે એ કહેવાય ગયો સાહેબ 12 વર્ષનો નહોતા લાગતા, 120 વર્ષનો કૃષ્ણ દેખાણો હતો ત્યારે. એવું નથી. નહીંતર એક જણાને એક છોકરાને બાપાએ કીધું કે આ બેટા મહેમાન આવ્યા, જા મહેમાન હાટું કાંઈક લઈ આવી. મારો દીકરો રિક્ષા લઈ આવ્યો. મહેમાનને કીધું હાલો નીકળો, ખપ ખપ ધોડે આવો ઘણે થાય જેવા પગ લઈને. પછી મહેમાનનું અપમાન થાય, પછી મહેમાન રહે, નીકળી જાય મહેમાન. પછી એના બાપા ખીજાણા કે ગાંડા તને મેં કંઈક ઠંડુ ગરમ લેવા જવાનું કીધું હતું અને રિક્ષા લઈ આવ્યો. એ કે પણ તે હું ધોડ્યા જ આવે ત્યારે. પછી એને છોકરે પૂછ્યું બાપા મહેમાન હતા કોણ? તક તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે વાહ સાયકલ કરી, પણ પછી કાંઈ સાયકલ ને રિક્ષા આંબે કોઈ દી નીકળી જાય. આમ 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 ઘણા કુંવારા રે આછે કરી. વાત મારી હાલે છે કે તમે એક લોટો પાણી તમારે લેવું હોય સાહેબ, તમને કોઈ લોટો આપે તો પછી તમે રસોડામાં જાઓ, ત્યાં જઈને એમ કહો કે નળ પાસે તો કેટલું પાણી હોય, હાલ હું નદી પાસે જાઓ. નદીએ જાઓ ત્યારે એમ લાગે કે નદી પાસે શું હોય, હજી આની પાસે કરતાં મોટું જાજુ વધારે પાણી હોય એની પાસે જાઓ. તમે સરોવર પાસે જાઓ, પાછી લાલસા લાગે કે સરોવર કરતાં હજી કોઈ પાસે વધારે પાણી હોય તો ત્યાં જાઓ, તો તમે સ્ટેટ સાગર પાસે પહોંચી જાઓ, પણ ભરવાના તો લોટો જ નહીં. અમુક શ્રદ્ધા વગરના પાત્રતા નાની રાખે અને માનતાવું બહુ મોટા નહીં કરે, અને પછી એની પાત્રતા ન હોય અને દેવને દોષિત કરે કે અમને કાંઈ કર્યું નહીં, પણ તારું પાત્ર નાનું હતું, તારી સામે દેવ શું જોવે ભલા માણા. પોતાની પાત્રતા વધે, પોતાનો વિકાસ થાય. મોજ વગરનો માનવી ભલા માણા ખાતો હોય તો જમતો હોય તો ભૂંડો લાગે. હા, જેના જીવનમાં મોજ પડી હોય ને એને જ આ ધંધો કરવો સાહેબ. અમારા દાદા બેઠા થાય, જેઠા દાદા. હા, આ મારે હમ ધ્યાન રાખો ને, અહીંયા ધ્યાન રાખો ને, અહીંયા જોવો ને, અહીંયા એમાં તો તમે સીડીમાં જોઈ શકશો, અહીંયા જોવો ને ડાયરેક્ટ. આ ખરેખર હું તમને સાચું કહું, આ એક લાઈવ પ્રોગ્રામ જોવો ને એક આખી અલગ મજા હોય. નહીં તો તમે ગમે અત્યારે કહું ને યુટ્યુબમાં તમારા ટીવીમાં નાખીને અમને જોઈએ કોણ, પાછા જેટલું સાંભળો એટલું બંધ, એટલે બંધ થઈ જાય. પણ આ લાઈવ કાર્યક્રમ છે, સામે બેસી. નહીંતર સાહેબ આ કાર્યક્રમ લાઈવ છે, બધાના ઘરે ટીવીમાં દેખાય જ છે, પણ છતાં આ લાઈવ જોવા માટે એટલી ભીડ થાય છે. એનું કારણ એ છે કે સાહેબ ટીવીમાં જોવું ને એ નળનું પાણી છે, અને આ સાંભળવા ને લાઈવ વહેતી બગડ અને ગંગાનું નીર છે ભલા માણા. હા, કારણ કે કલાકાર અને અમે તમારથી જ રૂડા લાગીએ ને મારા વાલા. આ જનતા જનાર્દન છે, એટલે મને આનંદ એ વાતનો છે કે એ મોજનો તો પ્રોગ્રામ છે જ આ, પણ તખતદાનજીના વાક્યો અહીં સાચા પડે એકલી મોજ નહીં સાહેબ. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. કારણ કે હારે બાપા અહીંયા બજરંગદાસ બાપાને જોઈન્ટ કે હારે એમ કહેવાય કે એની કૃપા આપણી ભેગી જોઈન્ટ થઈ છે. અને તમે સાંભળી લીજો, જ્યાં લખવું હોય ત્યાં કે ભગવાનની કૃપા વગર કાંઈ થતું નથી. ગમે ત્યાં ફાફા મારો. પાછી બીજી વાત એક ખાસ આજ મને ત્યાં નીકળી એટલે કહું કે આપણું પાત્રતા વધારો, બીજાની જો રહેવા ગયો.
આપણું જ પાત્ર નાનું હશે અને તમે એક લોટો લઈને કોઈને આપીએ કે હાલો જાઓ પાણી ભરી આવો, તો રસોડામાં જાઓ તો એમ થાય કે રસોડામાં નળ છે, અહીંથી શું લેવું, આથી વધારે કોકની પાસે પાણી હોય ત્યાં આવું. એ ભાઈ તમે ત્યાં દેખાડો ન કરતા પ્લીઝ. હા, તમે બેસો શાંતિથી. એ તમે અવાજ કરો એ બિલકુલ પહોંચ નહીં થાય. એટલે તમે શાંતિથી સાંભળો ને, લાઈવ મને સાંભળો અને જે પરિસ્થિતિ છે એને સમજતા શીખો મારા બાપ. કારણ કે એમાં કાંઈ, કારણ કે સાહેબ આવે ત્યાં સુધી આપણે આવી રીતે રહેવાનું છે. એ જે પ્રોટોકોલ પ્રમાણે રહેવું પડે બાપા. હા, એટલે તમે સહેજ બોલો ને તો મારી આખી સ્પીડ તૂટી જાય. હા, હવે તમે જુઓ. કીર્તિભાઈ ગાવાનું અટકી જતા ત્યારે તમે ગાતા હતા, ઓસમણભાઈ ગાવાનું અટકી જતા ત્યારે તમે હારે ગાતા હતા. રેડી ને રાજીન માર બાપ. હા, અમારો કોઈ ભગવાન કોઈ નારાજ ન થવા, કારણ કે મેં કીધું ને જનતા જનાર્દન છે, તમે અમારા ભગવાન છો. ભગવાન થવું હોય ને તો જ્યાં બેહાડીએ ત્યાં શાંતિથી બેહાય. એકવાર આપણે પ્રતિષ્ઠા કરી પછી એ મૂર્તિ કોઈ દી હલી છે એની આચે? ભગવાન થતા શીખો. હે, એણે કોઈ દી વેન કર્યું કાલ નકર સત્યનારાયણ ભગવાનની કથામાં અહીંયા મુંબઈમાં કથા હોય તો શીરો, ને અમેરિકાએ કથા હોય તો શીરો જ હોય. કોઈ દી સત્યનારાયણ ભગવાને કીધું કે હવે શીરા કરતા કાંઈક બીજું કરો, હુખડું બુખડું કાંઈક કરો. 1 મિનિટનો આ પ્રસંગ. આજ મને અમુક પ્રસંગો વધારે હુજે છે કારણ કે ઓડિયો છે એવું બેઠું છે ને. કૃપાથી કહું, તમારા બધાની ખૂબ દયા છે, ભગવાનની ખૂબ દયા છે દાદા, કે કદાચ 4 કલાક એકલું જોક્સ કહેવા હોય તો બીજું કાંઈ ના આવે એમાં. પણ જ્યારે આવું ઓડિયોસ બેઠું હોય ત્યારે કહેવાય ગયો અમુક વાતો અંદર પડી હોય ને વાતો અમને કહેતી હોય કે અહીંયા તો બહાર કાઢ, અહીંયા લાયક ઓડિયો જ છે પેલા માણા. હા, કારણ કે આ કૃપા વગર નથી મળતું. સાંભળી લ્યો, તમે જેવા વિચાર કરશો ને એવી વસ્તુ તમારી પાસે આવશે. તમારા મોબાઈલની અંદર જે કંપનીનું કાર્ડ હશે ને એ જ ટાવર પકડાય. તમારા મોબાઈલમાં હોય એરટેલનો ટાવર ને તમે BSNLના ટાવરની નીચે ઊભા રહ્યો તો ત્યાં ટાવર નહીં પકડાય, કારણ કે અંદર સિમ કાર્ડ બીજું છે. તો કચકડાને ખબર પડે કે આ મારી કંપનીનું કાર્ડ નથી. આ ઘણા કહે ને મીરાબાઈ હરે કૃષ્ણએ વાતો કરી. આજનું દ્વારકાનું જે મંદિર છે, અહીંયા મંદિરનો ફોટો જોયો એટલે યાદ આવ્યું કે 450 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા વિદાય લઈ લીધેલા ભગવાન નારાયણના મંદિરમાં મેવાડની મહારાણી એમ કહેવાય કે મીરા પ્રવેશ કરે અને મેવાડનો માણસ કોઈ આવીને એટલું કે મીરા, તમે જ્યારથી મેવાડ મૂક્યું ને ત્યારથી મેવાડમાં દુષ્કાળ પડે છે, ન ગળી શકાય એવી બીમારીઓ થઈ છે. ઝેર પીવું હોય ને એ તો હસતું હોય, દેતો હોય ને એના હાથ ધ્રુજતા હોય ભાઈ. હે, ખોટું કરવા વાળો હોય ને એના હાથ ધ્રુજે, ઝેર પીવા વાળાને કોઈ દી ન ઘુસાય. એ જીરાણાજી ને કેજો ફરી ઝેર મોકલ. એ મેવાડના માણસ, તું અહીં આવ્યો હો દ્વારકા તો હજી એમ કહું કે તારા રાણાને કહેજે ફરી ઝેર મોકલે. આજ મને એનો છે આધાર ઝેરને, એ જ ઝેરને જીરવવા જીવન મારો જાવશે. કહેવા ગયો સાહેબ એના પતિ, આ તો ઘણા એમ કહે છે કે એના પતિ રાણોજી હતા એ એને દુઃખ દેતા હતા. નહીં સાહેબ, એમના દિયર એને દુઃખ દેતા હતા. આપણે એના દિયર એમને કહેતા હતા. એનો પતિ તો રાણોજી એ ભગત હતા સાહેબ. એને મારે એક જ નાની વાત કરવી સાહેબ. અડધીક રાતનો મજર ભાંગ્યો છે. મીરા પોતાના ખંડમાં બેઠા બેઠા ગોવિંદની માળા કરે છે અને રાણોજી નીંદરમાં બીજા પડખું ફરવા જાય. બહુ અઘરી ઘટના છે. રાણાજી આમ પથારીમાં આમ પડખું ફર્યા અને મોઢા માલી હરે કૃષ્ણ બોલાઈ ગયું. હવે હો મીરાબાઈ જગાડે છે, એ રાણા શું બોલો છો?
ત્યારે રાણાની આંખમાં આહુડા હતા ને એટલું બોલ્યા કે રાણા મીરાબાઈ, આજ મારા હોઠે મને દગો દીધો. કે કેમ? કે અત્યાર સુધી મેં કાળજામાં હાચ્યો હતો, પણ કાળજામાં હતું ને તો હોઠે આવીને ઊભું રહી ગયું. હું મારા પરિવારની બીકે નહોતો બોલતો. અને મીરાબાઈ, તમારે નક્કી કરવું જોવે, તમને ભરોસો હોવો જોવે કે મારા હૃદયમાં કૃષ્ણ બેઠો હોય તો જ મને મીરા જેવી પત્ની પરણે ને ભલા માણા, નહીતર મારા ઘરમાં મીરા ક્યાંથી આવે ભલા માણા? હે? અને એ જ મીરા દ્વારકા જાય અને દ્વારકા જાય અને પછી એમ કહેવા ગયો કે એ રાજના માણસો આવીને કહે છે કે મીરાબાઈ, અમે તમને પગે લાગીને કહી હવે તમે પાછા ઘરે આવો. હવે હા બોલો, મીરાબાઈ શું બોલ્યા ખબર? મારે મારા ધણીને પૂછવું પડે. અને ત્યારે મેવાડના માણસોએ કીધું તમારો ધણી તો મેવાડ બેઠો છે. તાકે મેવાડમાં જે મારો ધણી બેઠો ને એનોય ધણી આ દેવળમાં બેઠો છે, એને મારે પૂછવું છે સાહેબ. અને કહેવાય કે મૂર્તિ બોલે છે. મીરાબાઈ જ્યાં મૂર્તિને સામે જાય અને મૂર્તિને સામે ગયા અને કીધું કે મને મેવાડના માણસો પાછા લેવા આવ્યા છે તો હું મેવાડ જાઉં. સાહેબ, આની આ જ મૂર્તિ હાલમાં જે દ્વારકાધીશની મૂર્તિ છે એ જ મૂર્તિમાં અવાજ આવ્યો કે મીરા, તમે દ્વારકાધીશના પટરાણા છો, આપ મન ફાવે ત્યાં જઈ શકો. તેથી મીરા એટલું બોલ્યા, ગોવિંદ કૃષ્ણ, હું મન ફાવે ના જઈ શકું? કે હા. હજી એક વાર તને પૂછું કે હું મન ફાવે ત્યાં જઈ શકું? કે હા. ત્યારે મીરાના મોઢામાં એક જ શબ્દ નીકળ્યો, તો હવે તું મને તારામાં સમાવી લે. અને કૃષ્ણની મૂર્તિની અંદર મૂર્તિ ભળી ગઈ સાહેબ. હવે આ આજના ભણેલા બુદ્ધિજીવી માણસો બિલકુલ સ્વીકારતા નથી કે પથ્થરની મૂર્તિ બોલે કે હા બોલે. તો બધાને કેમ ન સંભળાય? બધાને ન સંભળાય, કાર્ડ ન હોય તમારામાં. અત્યારે હું તમે બેઠા છે એનો પુરાવો દઉં કે લાખો કરોડો માણસોના મોબાઈલના અવાજ મારીને તમારા કાન પાહેલી જાય છે ફફડાટી કરે. હજારો ચેનલો એમ કહેવાય ચાલતી છે અડી અવળી, એ બધી ચેનલોના ચિત્રો મારા તમારી નજર સામેલી જાય છે. પણ એક તમે નાનું એમ ટ્રાન્ઝિસ્ટર લઈ લ્યો અને જે ચેનલનો અવાજ આવતો હોય એ ટ્રાન્ઝિસ્ટર શરૂ કર્યો તો એ હવા માલી એ એમ કહેવાય કે એની ચેનલનો અવાજ પકડી લે. તો મેં એ જ કીધું કે આજનું યંત્ર જો પકડી લેતું હોય તો મંત્રોથી બનાવેલી કાયા સાહેબ કૃષ્ણનો અવાજ ન પકડી શકે. તમે શું વાતો કરો છો ભલા માણસ? માણસમાં ગુણતા હોવી જોઈએ. જો તમે સાંભળી લો, એક ઘરમાં રૂપિયો નહીં હોય ને તો જગતમાં હાલશું, પણ ગુણ વગર ના આવીશું તો ખોવાઈ જાવ. કરોડો રૂપિયા હશે અને જો બુદ્ધિ નહીં હોય, અબલ્યા માચા આકાલ્યા બાપ જ ધંધો ન કરવા દે કોઈ સાહેબ. જેનામાં ગુણ હોય, આ દુનિયા ગુણને પૂછે છે ને, રૂપને નથી પૂછતી. હમણાં જ ભાઈ જે આગળ કીર્તિભાઈ શું કીધું ઓલું દિલ કો, આ ઓસમાણભાઈ ગાયું દિલ કો દેખો સહેરા ન દેખો. હવે આમાં અત્યારના છોકરા દિલ દેખાવ જોવા જાય તો બિલ વધી જાય. શું હમણાં મોબાઈલ આવ્યા પછી જે અમુક અમુક તો જે પાટિયા સીડ્યા છે. હમણાં એક માડીએ એના છોકરાને ઓફિસે ફોન કર્યો, એ છોકરાને માએ, એ કે બેટા જલ્દી ઘીરે આવ્યો, જલ્દી ઘીરે આવ્યો. કારણ કે મમ્મી શું થયું? તારી વહુ આમ એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા ઉપર થઈ ગયા, આખી ત્રાહી થઈ ગઈ. ત્યાં કીધું માં ચિંતા કરો, માં એકલી એકલી સેલ્ફી લેતી છે. ઓલી ડોશીને બિચારીને સેલ્ફીની ખબર નહીં હો. નહીં સાહેબ, બીજી વાત કહું, એક ભાઈએ હમણાં ઓફિસે લઈ એની પત્નીને ફોન કર્યો, આવો આવો ઓસમાણભાઈ, ફોનના ટાઈમે જ આવ્યા બરોબર વ્યાવ અહીંયા. એક ભાઈએ ઓફિસેલી ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો? આ કે સાંભળું છું, બોલો. એ કે કામ કરો, તમે બપોરે 2 વાગે એરપોર્ટ જજો, હું 3 વાગે ઘરે આવીશ, તમે 3 વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ. અને 2 વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ, એની 12 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે તમે મમ્મીને લઈ આવજો. મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જે શરૂ કર્યું, મમ્મીને ભાન હોવી જોઈએ. આ કિચમિચની 10 દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું? મમ્મી જે ફ્લાઇટ ના ચાલી ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો. મમ્મીને ભાન હોવી જોઈએ. જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય, પણ કે સાંભળવું નથી. મહેરબાની કરીને કહું છું, અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય? અને તમને ખબર છે ખાલી 2 રૂમ છે, એકમાં છોકરા એકમાં આપણે. મમ્મીને શું રસોડામાં? પણ સાંભળ તો કરી, સાંભળવું નથી મહેરબાની. પણ કે તારા મમ્મી મોહમાં આવે છે, એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ, એમ 2 હરખ્યું રાખો તો હું બાબુજીનું વ્યૂ જાય સાહેબ. ઓહો હો હો.
નહીં, અમુક મુદ્દા મને સમજાતા જ નથી યાર, અમુક મુદ્દા હકીકત નથી સમજાતા. આ ચોખ્ખું કહું તમને. જો આ રામદેવજી મહારાજ છે, આપણે બહુ ખૂબ માનું છું, મારા બહુ સ્નેહી છે, મળ્યો છું. હમણાં મહુવા બાપુની કથામાં આવ્યા ઉદ્ઘાટનમાં, ત્યારે મળ્યો. અમે ગુરુકુળમાં ઘણું બેઠા ભાઈ. પણ એ પોતે હોય ને, એ પોતા માટે કાંઈ ન કરી શકે, એ જગત હાટું જ કરતા હોય. મને એક ભાઈ કીધું ને, મને કે યોગાથી બધું સારું થઈ જાય. મેં કીધું હા. મને કે તો રામજી મહારાજની આંખ કેમ એક બરોબર નથી ખુલતી? લે, એણે કેટલાની ખોલ્યું એ જો ને ભાઈ. હા, અમુક ન પોતા માટે ન થાય લ્યો ને. પછી મેં રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું, કીર્તિભાઈ, મેં કીધું બાબા તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ. મને કે હા યોગ છે રોગ ચલા જતા હે. હું કીધું તમે દવાની દુકાન શું કામ નાખી? એ તો ઓલું બાલકૃષ્ણભાઈના નામે નોખું રાખ્યું હોત તો. એક બાજુ એ કયો છો ને દવા, એટલે આવું બધું. આ ફેવિકોલ કંપની આપણા મહુવાની, બરોબર ને, મધુકાંતભાઈ પારેખ, એનું ગામ કળસાર છે, એનું ઘરે જોયું જૂનું મેં, પણ આપણે મહુવાના કહેવાય, તાલુકો મહુવા. કળસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે. ત્યાં હું ભીણ્યો છું 2 વર્ષ, મને ખબર જ હોય. પણ મૂળ તો એ ને, પણ એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે કોઈ દી, એનું ઢાંકણું ખોલ્યું સોટ્યું કોઈ દી, એમ પોતાને અસર ન થાય. હા ના, હજી કોઈ આવ્યું નથી. અહીંયા ધ્યાન રાખવાની. અહીંયા તો અમે ઘડીક બેસી, તમે ત્યાં જોયા કરો. ના તમે જોયા, ત્યાં જોઈ લો ઘડીક. સાહેબ, અમને આનંદ એ વાતનો છે કે અમારી દરેક અદા તમને ગમે છે. હે, અને એ જ અદામાં જો આપણા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી આવી રહ્યા છે, આપણે બધાય મોબાઈલની લાઇટો ઓન કરશું. બધાય એમનું સ્વાગત, સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ. પધારો સાહેબ, પધારો. વાહ વાહ, નોબતોનું બિંગલ વાગ્યા છે. પધારો સાહેબ, પધારો. આઈએ, પધારીએ સાહેબ. હિન્દી બોલું છું હું. હા, જય હો, જય હો. વાહ વાહ, વાહ વાહ. હવે બધા આપનું સ્થાન ગ્રહણ કરો બધા. હા જી સાહેબ, પધારી. બધા હવે પોતપોતાનું સ્થાન લઈ લ્યો. વાહ, ધન્યવાદ. હું વાત એ કરતો હતો કે માણસમાં પૈસો કેટલો છે એના કરતા ગુણ વધારે મહત્વના છે. એમાંય સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર, ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને, ગુજરાત અને મહારાષ્ટ્ર, એ બહુ દયાળુ છે. જો આપણને રૂપે મળ્યા અને ગુણે મળ્યા. આ જો વડીલો પહેલાં ભણતા ને પૂછ્યો, પહેલાં ટકાવારીનું નહોતું, તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું, તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા. ગુણ, ટકાવારી હવે આવી, હવે ટકે સીડ્યા, એટલે એ કાંઈ ગુણ વગેરેના એકલા ટકા લઈ આવે ને, મોટા થઈને કોકના ટકા કરે. પણ આપણે જે ભણ્યા છે એ આપણે 30 ગુણથી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા. પછી 5 ગુણ આપણા શિક્ષક, આપણા ગુરુ આપતા, કૃપા ગુણ. અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે સાહેબ. આ તો કૃપાની વાતો છે.